મહેનત કરવામાં વોલ્ટરે કશું બાકી રાખ્યું નહીં. ડાક્ટરની નાનામાં નાની સૂચનાઓ પૂરેપૂરો અમલ કરતો હતો. એ ધીરે ધીરે કમર સુધી કેલિપર્સ પહેરીને ચાલવાનો પ્રયત્ન કરવા લાગ્યો. मेहनत करने में वॉल्टर ने कुछ भी बाकी नहीं रखा था. वो डॉक्टर की छोटी सूचनाओं को भी अमल करता था और उसने धीरे धीरे कमर तक कैलिपर्स પહેરને કા સ્ટાર્ટ કિયા. પછી એને કમરમાંથી પટ્ટો કાઢી નાખ્યો, પછી ટીચર પરનો પટ્ટો કાઢી નાખ્યો. છેલ્લે તો પગમાં પંજા માટે कैलिपर्सનો ઉપયોગ કરવો પડતો. फिर धीरे धीरे उसने कमर में से पट्टा निकाल दिया और घुटने में से भी पट्टा निकाल दिया और लास्ट में तो उसने पैर के पंजे में ही कैलिपर्स का उपयोग करना पड़ता था. ધીરે ધીરે સ્નાયુઓ મજબૂત થયા. એ કશાનીએ સહારા વગર ચાલવા લાગ્યો. આમ કરવા છતાં ઘણીવાર એ પડી જતો, પણ એને હિંમતભરે ફરી ઊભો થઈ જતો. ધીરે ધીરે વોલ્ટર બરાબર ચાલવા લાગ્યો. એની માતાએ રોપેલી શ્રદ્ધા સાકાર બનવા માંડી. મનોબળના સહારે વોલ્ટરે અદ્ભુત સિદ્ધિ મેળવી. ખુદ ડાક્ટરો પણ મોંમાં આંગળા નાખી ગયા. પણ વોલ્ટરની ઈચ્છા હજી અધૂરી હતી. એની ઈચ્છા તો ઊંચા કૂદની સ્પર્ધામાં વિશ્વ વિજેતા बनवानी હતી. फिर धीरे धीरे उसके जो स्नायु थे वो मजबूत हो गए. फिर वो किसी के भी सहारे बिना ऐसे ही चलने लगा. कई बार वो गिर जाता था, लेकिन फिर से हिम्मत से खड़ा रह के फिर वो ठीक से चलने लगा. और डॉक्टर भी शौक हो गए कि ये कैसे चलने लगा. लेकिन अभी भी उसकी इच्छा थी वो अधूरी थी, क्योंकि उसको ऊंची कूद की हरीफाई में विश्व विजेता बनना था. એના શરીરમાં તાકાત આવતી ગઈ. સ્નાયુઓ ચેતનવંતા બનવા લાગ્યા. ધીમે ધીમે એ દોડવા લાગ્યો અને આખરે ઊંચો કૂદકો લગાવવા માંડ્યો. ऊंचा कूदकानी पहला धीमेથી दौड़ शुरू करी. उसके शरीर में एनर्जी आती गई और उसके स्नायु थे वो ठीक होने लगे और धीमे धीमे वो दौड़ने लगा. फिर ऊंचा जंप मारने लगा. लेकिन स्टार्टिंग उसने धीरे धीरे दौड़ से की, रनिंग से की स्टार्टिंग धीरे धीरे. હોય પછી ઝડપથી હોય કે પછી પગની ઠેકથી ઊંચો કૂદકો લગાવવાનો હોય. અન્ય રમતો કરતાં આ રમતની પગની તાકાતમાં વધારે કસોટી થાય. વોલ્ટર ધીમે ધીમે આ બધી કળામાં પારંગત બન્યો. વધુને વધુ ઊંચો કૂદકો કૂદવાનો પ્રયત્ન કરવા લાગ્યો. એમાં બોમાન્ટ નગરની સ્પર્ધામાં એ મોખરે રહ્યો. ટેક્સાસ રાજ્યની સ્પર્ધામાં એણે વિક્રમો સ્થાપ્યા. फिर धीरे धीरे है वो वोल्टर धीरे धीरे सब कला में बहुत अच्छा हो गया. और फिर उसने ऊंचे से ऊंचा जंप लगाने की ट्राई की और बोमांट नगर की हरीफाई में वो फर्स्ट नंबर पे आया. और फिर टेक्सास राज्य की स्पर्धा में भी वो नया रिकॉर्ड उसने बनाया. એની કાબેલિયત જોઈને એને દેશે એને એક ઓલિમ્પિક સ્પર્ધામાં ભાગ લેવા મોકલ્યો. ફિનલેન્ડ દેશના हेल्सिंक शहर में 15वीं ओलंपिक स्पर्धा योजाई. उसकी काबिलियत देखते हुए देश ने उसे ओलंपिक स्पर्धा में हिस्सा लेने के लिए भेजा गया. फिनलैंड देशना हेल्सिंक शहर में 15 ओलंपिक स्पर्धा थी. આમાં જુદા જુદા દેશોના ઘણા હરીફો ભાગ લીધો. અમેરિકા તરફથી 21 વર્ષનો વોલ્ટર પણ મેદાનમાં પડ્યો હતો. अलग अलग कंट्री से वहाँ पे बहुत सारे प्रतियोगी ने हिस्सा लिया था. उसमें से अमेरिका से 21 साल का वॉल्टर भी उस मैदान में गया. ઓલિમ્પિક એટલે જગતનો સૌથી મોટો રમત ઉત્સવ. આમાં ઠેક ઠેકેથી ખેલાડીઓ આવે. ઓલિમ્પિકમાં વિજય મેળવવો તે ખેલાડીનો જીવનનો સૌથી મોટી ઈચ્છા હોય છે. उसमें ओलंपिक मीन्स दुनिया का सबसे बड़ा रमत उत्सव. वहाँ अलग अलग जगह से वहाँ पे खिलाड़ी आते हैं और सब खिलाड़ी की इच्छा क्या होती है कि उस ओलंपिक स्पर्धा में जीते. ઊંચા કૂદકાની સ્પર્ધા માટે વોલ્ટર મેદાન પર આવ્યો. 2 મીટર અને 5 સેન્ટીમીટરની ઊંચાઈ ધરાવતા વોલ્ટરે જેટલો ઊંચો એનો કોઈ હરીફ ન હતો. જગતના ચુનંદા હરીફો એની સામે ખડા હતા. વોલ્ટર તો સિદ્ધાંત હતો કે કદી હતાશ થઈને કામ છોડવું નહીં, કામ પાર પાડીને જ અટકવું. વોલ્ટરે કશાય સાધનની સહાય વિના દોડીને ઊંચો કૂદકો लगाव्यो. वॉल्टर है वो ऊंचे जंप की स्पर्धा के लिए मैदान में आया और 2 मीटर एंड 5 सेंटीमीटर ऊंचाई वॉल्टर की थी और उसके सामने बहुत सारे प्रतियोगी थे. और फिर वॉल्टर ने किसी भी हेल्प के बिना दौड़ना स्टार्ट किया और जंप लगाया.
પરિણામ જાહેર થયું. વોલ્ટર ડેવિસ પ્રથમ આવ્યો એટલું તો ઠીક, પણ એણે 2 મીટર અને 4 સેન્ટીમીટર જેટલો કૂદકો લગાવીને ઓલિમ્પિકમાં સ્પર્ધાનો નવો વિક્રમ સ્થાપ્યો. रिजल्ट आया और वॉल्टर डेविस फर्स्ट आया और ओलंपिक की प्रतियोगिता में वॉल्टर ने नवा रिकॉर्ड बनाया. આ 15મી ઓલિમ્પિક સ્પર્ધાના પહેલા જ દિવસે પ્રથમ ઓલિમ્પિક વિક્રમ સ્થાપનાર વોલ્ટર ડેવિસ બન્યો. એને સુવર્ણ ચંદ્રક મળ્યો. તાળીઓના ગડગડાટથી વાતાવરણ ભરાઈ ગયું. વોલ્ટરની સિદ્ધિ રમતની દુનિયામાં માન પામી. એનો પુરુષાર્થ લોકોના દિલમાં આદર પામ્યો. આ સિદ્ધિ પછી પણ વોલ્ટર ડેવિસે આનાથી પણ ઊંચો કૂદકા લગાવ્યા. એક બિનસત્તાવાર સ્પર્ધામાં તો તેણે 2 મીટર અને 13.5 સેન્ટીમીટરનો ઊંચો કૂદકો લગાવ્યો. વોલ્ટર જીવન અને રમતના મેદાનમાં સાચો વિજેતા બન્યો. જે વોલ્ટરા માટે ડાક્ટરીએ કહ્યું હતું કે કદી પણ જાતે પોતાના પગ હલાવી ચલાવી નહીં શકે, એ વોલ્ટર મન અને તનથી તાકાતથી જગતમાં ઊંચામાં ઊંચો કૂદકો લગાવનાર માનવી બન્યો. એણે બતાવ્યું કે અપંગ અથવા અશક્ત એ લાચાર કે असहाय नहीं. એ हिम्मत न हारे तो धारे ते કરી શકે. फिर वॉल्टर ने 15 ओलंपिक प्रतियोगिता में फर्स्ट ही दिन उसने फर्स्ट नंबर पे उसने जीत लिया. फिर उसको स्वर्ण चंद्रक मिला और सबने उसके लिए ताली बजाई. फिर उसने दूसरी एक स्पर्धा में 2 मीटर एंड 30.5 सेंटीमीटर ऊंचा जंप लगाया. जिस वॉल्टर के लिए डॉक्टर ने बताया था कि वो कभी चल फिर भी नहीं सकता, उस वॉल्टर ने विश्व रिकॉर्ड बनाया और ऊंचे में ऊंचा जंप लगाया. इसलिए ये कहा जा सकता है जो हिम्मत रखता है वो जो सोचता है वो कर सकता है. शब्द समझूती. ओजस माणसना विषय के खास गुण बળ, પ્રતિભા, તેજ, નિષ્ક્રિય, ક્રિયાહિત, ક્રિયા ન કરતું હોય તેવું, નિર્ધાર, અગાઉથી ધારેલું, નિર્ણય, કેલિપર્સ, લકવાના દર્દીઓ આધાર માટે પહેરવું પડતું સાધન, પારંગત, હોશિયાર, પ્રવીણ. ઓલિમ્પિક્સ દર 4 વર્ષે યોજાતો વિશ્વ રમતોત્સવ. વિક્રમ કોઈપણ સ્પર્ધાત્મક ક્ષેત્રે નોંધાયેલી મહાસિદ્ધિ, પુરુષાર્થ, ઉદ્યમ, મહેનત, રૂઢિપ્રયોગ, મોંમાં આંગળા નાખવા, ખૂબ આશ્ચર્ય પામવું. થેન્ક યુ.